સમાચારોની શરૂઆત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શાળાના વિદ્યાર્થીના અપહરણનો આ કેસ સામે આવ્યો। રેલાવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીનું અપહરણ થયું હતું, ત્યારે વિદ્યાર્થીના અપહરણનો આ કેસ સામે આવ્યો, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા। જ્યારે બાઇક પર હાઈસ્કૂલના વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે આરોપીઓનું બજારમાં જાહેરમાં સરઘસ કાઢ્યું। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા હતા। ત્યારે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ત્યારે આરોપીએ જાહેરમાં કાન પકડી માફી માંગી હતી। જ્યારે પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો। સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શિક્ષક નિષ્ઠુર બન્યો। મહેસાણા ખાતે શિક્ષક નિષ્ઠુર બન્યો હોય તેવો આ બનાવ સામે આવ્યો, જ્યાં મોટી દાઉમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો। શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, જ્યાં ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો। મિત્રો સાથે મજાક કરતા શિક્ષકે ઉશ્કેરાઈ જઈને વિદ્યાર્થીને માર માર્યો। ત્યારે વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, જ્યાં વાલીની ફરિયાદના આધારે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। મહેસાણાના બહુચરાજીમાં ચાઇનીઝ દોરી સાથે એક યુવક ઝડપાયો છે। ઇન્દિરાનગરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો, જ્યાં મહિલા ભાજપ પ્રમુખના પુત્રને ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। નૈનેશ ઠાકોર નામનો ઈસમ ચાઇનીઝ દોરીનો વેપાર કરતો હતો, તેમજ રૂપિયા 1.69 લાખના કુલ 565 ચાઇનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા। બહુચરાજી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામ નજીક ગેરકાયદેસર રેતી ખનનનો ગંભીર મામલો સામે આવ્યો છે। નદીપટમાંથી ગેરકાયદેસર રેતીની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના આક્ષેપ કરાયા હતા, જેને લઈને ગામના જાગૃત ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો। ગ્રામજનોએ 4 હાઈવાને સ્થળ પર જ ઝડપી પાડતા ખાણ ખનીજ વિભાગની કામગીરી અને દેખરેખ સામે ગંભીર સવાલ ઉભા થયા છે। ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા, તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચારેક વાહનો જોવા મળેલ, જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે। તો એ ગનમેન તઈ મૂક્યો હતો, તો મારે એવું કેવું છે કે એ ગનમેન તઈ રાત દિવસે મૂકે છે, તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે નંબર ચાલે છે। તેથી અધિકારીને જાણ કરી, પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી, પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના તમારે ગનમેનો યા ડિવિઝન પર મૂકે છે, જનતા ડિવિઝન બનાવ્યું છે, તઈ એમને સરકવું છે અને તઈ પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે, તઈ કોઈને હાચવા મૂકે છે। રાત દિવસ ગનમેનો 4 મૂકે છે, તો નદીમાં હાચવું બ્રિજ કહેલું, જયારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે, જરૂર છે એ લોકોની। તઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી। અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે, તમને બતાવું। પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા।
અમદાવાદમાં બોગસ જન્મ મરણના સર્ટિફિકેટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપી ઇમરાન કાઝી કોર્ટના ખોટા ઓર્ડર તૈયાર કરી તેના આધારે ડુપ્લિકેટ મરણ સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અત્યાર સુધીમાં કોર્ટના કુલ 9 ખોટા ઓર્ડર બનાવી ચૂક્યો છે. આ ખોટા ઓર્ડરના આધારે મરણ સર્ટિફિકેટ મેળવવા માટે અરજદારો પાસેથી 20,000 થી લઈને 50,000 સુધીની કિંમત પણ વસૂલાત કરી છે. ત્યારે પોલીસે કેસમાં અન્ય સંડોવાયેલા લોકોની પણ ભૂમિકાની તપાસ કરી છે, તેમજ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. 12/2025 અને 11/12/2025 રોજ ગાયકવાડ હવેલી ખાતે કુલ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. અને જે આ મ્યુલ એકાઉન્ટ જે સાયબર ક્રાઇમની અંદર એક મહત્વનો વર્ડ છે મ્યુલ, એના અનુસંધાનમાં એ 2 ગુના દાખલ કરેલ છે. જેમાં પ્રથમ ગુનામાં મોહમ્મદ ફૈઝાન સલીમભાઈ કુરેશી અને બીજા ગુનામાં રાજુસિંહ હળમદસિંહ રાજપૂત એમ 2 આરોપીઓની ધરપકડ કરી અને નામદાર કોર્ટની હવાલે કરેલ છે. કઈ રીતે ફ્રોડ કરતા હતા સર આ એકાઉન્ટ થ્રુ? આ બાબત સમજવી હોય તો પહેલા તો મ્યુલ શબ્દને આપણે સમજવાની જરૂર છે. અરવલ્લીમાં શાળાના વિદ્યાર્થીના અપહરણનો મામલો સામે આવ્યો છે, જ્યાં રીલાવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીનું અપહરણ થયું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓનું બજારમાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ત્યારે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ જાહેરમાં કાન પકડી માફી માંગી હતી. ભરૂચ એલસીબી અને એસઓજીએ દે વેપારના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. જંબુસર બાયપાસ રોડ પર અલ ફારૂક પાર્ક સોસાયટીમાં કરાયેલી જોઈન્ટ રેડમાં બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ ફારૂક સહિત 4 આરોપીઓ ઝડપાયા છે. જેમાંથી કુલ 14 યુવતીઓને સ્પા અને ગેસ્ટ હાઉસમાંથી પણ રેસ્ક્યુ કરવામાં આવી છે. જ્યારે તપાસમાં ખુલ્યું કે આરોપીએ છેલ્લા 10 વર્ષમાં આશરે 60 મહિલાઓને બાંગ્લાદેશથી લાવી ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મોકલી હતી. ભરૂચ અને અંકલેશ્વરના સ્પા તથા ગેસ્ટ હાઉસમાં યુવતીઓને સેક્સ વર્કર તરીકે ધકેલવામાં આવતી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો, અને તેની સાથે તેના શાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર, તથા રઈસ શેખ કે જે સામાન્ય ગેસ્ટ હાઉસ ખાતે, તથા સુજીત કુમાર કે જે અંકલેશ્વર ખાતે ગોલ્ડન સ્પા ચલાવે છે, આ તમામ લોકો ભેગા મળી આ મહિલાઓ કે જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે, અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વ્યાપે ત્યાં મોકલી આપતો હતો, અને આ રીતે તે પોતાનો આખો વ્યવસાય ચલાવતો હતો. સાબરકાંઠાના ઈડર તાલુકાનું રેવાસ ગામ સાબરમતી ગેસ કંપનીની બેદરકારીનો ભોગ બન્યું છે. ગ્રાહકોએ મોટી ડિપોઝિટ ભરી દીધી, પાઇપલાઇન નખાઈ ગઈ પણ ગેસ નથી મળતો. છેલ્લા 1 વર્ષથી કામગીરી ટલે ચડી છે, પરંતુ આનાથી પણ મોટી ચોંકાવનારી બાબત એ છે કે ગેસનો ઉપયોગ કર્યા વગર જ કંપનીએ ગ્રાહકોને 1,500 થી 12,000 રૂપિયાનો બિલ પકડાવી દીધા છે. કંપનીની આ લાલિયાવાડી સામે ગામની મહિલાઓએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. અમારી સમસ્યા એ છે કે ગેસની લાઈન આવી છે પણ ગેસના મીટર આવ્યા છે પણ ગેસ શરૂ થયો નથી, અને અમને બહુ તકલીફ પડે છે. ગેસના બિલ ચાલુ થઈ ગયા છે. અને બીજું એક ગામમાં ગાડી આવે ગેસની બોટલની તો અમારે છેક 2 કિલોમીટર દૂર લેવા જવું પડે છે. વચ્ચે હાઈવે છે અને જવાની અમને તકલીફ પડે છે, પગે ચલાતું ના હોય, અને ઘરે કોઈ હોય ના તો અમને કઈ રીતે, અને ઘણી વાર તો અમારે 2 દિવસ સુધી બોટલો જ ના હોય. અમારી ગૃહિણીઓને એ પ્રશ્ન છે સાહેબ કે ગેસ કનેક્શન આવી ગયા છે, ગેસ આવ્યો નથી અને બિલ ચાલુ થઈ ગયા છે. જો સરકાર ગૃહિણીઓ માટે આ એક સગવડ પૂરી પાડવા માગતી હોય છતાં પણ ખબર નથી પડતી કે આ તકલીફ કેમ પડી રહી છે ગૃહિણીઓને. તો અમારી નમ્ર અપીલ એ છે પહેલાં તો કે દરેક ગૃહિણીઓને સરખી સગવડો આપે. રેવાસ ગામમાં 1 વર્ષ થઈ ગયું, ગેસનો કનેક્શન જોડાવા માટે પૈસા ભરેલ છે, છતાં પણ કોઈને લાઈન આપી છે પણ છતાં ગેસ જોડી આપતા નથી. રેવાસ ગામમાં બહુ તકલીફ પડે છે, અને 2 બિલ આવી ગયો છે પણ સાંભળતા નથી, અને અમારા હપ્તા 6,814 અમે ભરપાઈ કરેલા છતાં પણ તે સાંભળતા નથી.
અમદાવાદ પોલીસ કમિશનર જે.એસ. મલિક દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે મહિલા પોલીસ કર્મીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. પોલીસ કમિશનર ઓફિસમાં વાત્સલ્ય ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વાત્સલ્ય ઘર શરૂ થવાથી મહિલા પોલીસ કર્મચારીઓને મોટી રાહત મળશે. હવે મહિલા પોલીસ કર્મીઓ ડ્યુટી પર આવતી વખતે તેમના નાના બાળકોને આ કેન્દ્રમાં મૂકી શકશે. વાત્સલ્ય ઘરમાં બાળકોની ઉત્તમ સંભાળ કરવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. બાળકોની સંભાળ માટે ખાનગી ધોરણે 2 અનુભવી મહિલા સંભાળકર્તાઓને રાખવામાં આવ્યા છે. અત્યારે જે પોલીસ ખાતામાં મહિલાઓની સંખ્યા ખાસી થઈ રહી છે અને 33% આમ રિઝર્વેશન પણ છે, એટલે મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને એને ડબલ કામગીરીના આપણે જોઈ શકીએ તો હોય છે કે કામ કરવાનું અને બાળકના ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે મહિલાઓ ડ્યુટી ઉપર આવશે એ અહીંયા આપણા બાળક જે નાના હોય 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે નીચે એને મૂકી અને પછી એ ડ્યુટી કરી શકે અને જ્યારે એની ડ્યુટી પૂરી થાય ત્યારે બાળકને લઈને એ ઘરે જઈ શકે છે. એટલે આજે અહીંયા આપણે એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઠા ગામમાં ગત રાત્રે જંગલી જાનવરે ઘરના વાડામાં બાંધેલા 2 વર્ષના વાછરડાને ઉઠાવી લીધું હતું. જંગલી જાનવરે વાછરડાને આશરે 300 મીટર જેટલું દૂર ઢસડી લઈ જઈ ત્યાંનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સવારના સમયે વાછરડાનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને ઘટનાની જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. ત્યારે વારંવાર આવી ઘટનાઓ ન બને તે માટે જંગલી જાનવરને શોધી પાડવા માટે માંગ ઉઠી છે. અમારા ગામમાં જાનવર આવેલું, ગાયનું એક વાછરડું ખાઈ ગયું છે, તો ગામની અંદર માહોલ ચર્ચાઈ ગયો છે, ભયનો માહોલ. અને અમારા કાકાનું અહીં આગળ હતું, ભેંસોને એવું બાંધી મળતેલા તબેલાની અંદર, એટલે ત્યાં આગળ જંગલી જાનવર આવી ગયેલું અને વાછરડાને ખાઈ ગયું છે. મારા વાડામાં વાછરડું હતું તે પકડી ગયું છે. હવે જાનવર જંગલી છે કે શું છે ખબર નહીં પડતી. અને નદી ફળિયામાં, પીઠા ગામ નદી ફળિયામાં, એટલે આવીને કંઈક તંત્ર તજવીજ કરે એ અમારી એન છે. અહીં છોકરો ફરે અને બધા ઢોરો છોકરો બધા ફરે છે. 300 મીટર જેવું હશે, 300 મીટર જેવું લઈ જશે. અમારા ફરિયામાં વાડામાં જે ઢોરો બાંધ્યા હતા એમાં અજાણ્યા પશુ આવીને જંગલી જાનવર 2 વર્ષની વાછરડીનું મારણ કરેલું છે. તો તંત્રને જાણ કરીએ છીએ કે વહેલી તકે એમનું નિરાકરણ લાવે, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે, આજુબાજુ મકાનો છે, નાના છોકરા રમતા ફરે છે, તો કંઈ પણ હુમલો થાય તો ભવિષ્યમાં કંઈ મોટું જાનહાનિ ના થાય એના માટે જાણ કરીએ છીએ. અને બીજું કે શું કે જેમ બને એમ એનું પાંજરું ગોઠવીને પકડવાની તજવીજ હાથ ધરે. દાહોદના લીમખેડા પાસે ફરી મેડિકલ વેસ્ટ મળતા હડકંપ મચી છે. પાળિયા નજીક જંગલમાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો, જ્યાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. મેડિકલ વેસ્ટથી પર્યાવરણ અને જન આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે. 3 મહિના બાદ ફરી એ જ સ્થળે વેસ્ટ મળતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. જંગલમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર કોણ અને ક્યારે થશે કડક કાર્યવાહી તેવા અનેક સવાલો ઊભા થયા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં નવા બંદર મરીન પોલીસ દ્વારા ગેરકાયદેસર એલોઝોન એલઈડી લાઇટથી ફિશિંગ કરતા 3 બોટ માલિકોને ઝડપી પડ્યા છે. દરિયાઈ પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ દરમિયાન બોટમાં એલોઝોન એલઈડી લાઇટોનો ઉપયોગ કરી માછલીઓને આકર્ષિત કરીને ફિશિંગ કરવામાં આવતું હોવાને ધ્યાને આવ્યું હતું. ત્યારે તપાસ દરમિયાન અંદાજે 60 જેટલી એલોઝોન એલઈડી લાઇટો મળી આવી હતી. પોલીસે બોટ માલિક ઇસ્માઇલ ભેસલિયા, ઇસ્માઇલ ઢોકી અને આરબ ખારાઈને બોટ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્વિમ પેલેસના ટેરેસ પર કિશોરી આપઘાત કરવા પહોંચી હતી. માતા સાથે ઝઘડો થતા કિશોરી આપઘાત કરવા પહોંચી હતી, જ્યાં કિશોરીને માઠું લાગતા તે આપઘાત કરવા ટેરેસ પર પહોંચી હતી. ફાયર વિભાગે મહામાનતે સમજાવી કિશોરીનું રેસ્ક્યુ કર્યું હતું. અમને કંટ્રોલ રૂમ તરફથી સવારે 9 વાગે કોલ આવ્યો કે એક બચ્ચી 10મા ફ્લોર ઉપર ચડી ગઈ છે અને સુસાઇડ કરવાની કોશિશ કરી રહી છે. તો કંટ્રોલ રૂમે વેસુ ફાયર સ્ટેશન અને ભીમરાડ ફાયર સ્ટેશનને રવાના કરેલા. સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ, જમ્પિંગ કુઝન અને નેટ સાથે અમે ગયેલા. છોકરી 10મા માળના પેન્ટ હાઉસના ટેરેસની જે પાળી છે એના ઉપર ચડેલી હતી અને કૂદવા માટેની કોશિશ કરી રહી હતી. ત્યાં સુધી અમારું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટ કરી દીધું અને અમે એને વાતોમાં સહેલાઈ રાખી. પછી અમે એને સમજાવી, ત્યાં સુધી હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઉપર આવી ગયું. એટલે અમારો જે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઓપરેટર છે એ દોડીને એને પકડી લીધી અને નીચે શિફ્ટ કરી દીધી હતી, બચાવી લીધી. સુરતમાં ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણ કરતો યુવક ઝડપાયો હતો. લિંબાયત પોલીસે આરોપી સુરેશ પાટીલને ઝડપી પાડ્યો હતો. તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 30 નંગ પણ જપ્ત કરાયા હતા. આરોપી પોતાના ઘરેથી જ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હતો, ત્યારે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં ગાંજામાં વપરાતા ગોગો પેપર વેચતા દુકાનદારોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાયણ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ દ્વારા તમામ વિક્રેતાઓને ગોગો પેપર રોલ અને રોલ મળશે તો કાર્યવાહી કરાશે. તેમજ દુકાનનું લાયસન્સ રદ કરવા માટે એસએમસી ઝોનને જાણ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કાર્યવાહી કરાઈ છે. રાંદેર પોલીસે જાહેરમાં જુગાર રમતા 13 લોકોને ઝડપ્યા છે. રોકડ રકમ સહિત કુલ ₹70.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. જામનગર ખાતે આવેલા ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે નવનિર્મિત વિકેટોના ઉદ્ઘાટન પ્રસંગે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી તથા એસસીએના મેમ્બર નિરંજન શાહ આજે જામનગર પધાર્યા હતા. આ પ્રસંગે તેમણે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. વિકેટોના ઉદ્ઘાટન દરમિયાન નિરંજન શાહે જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે તો જામનગરનું ક્રિકેટ હજી વધુ બહેતર બનશે. બીસીસીઆઈ કક્ષાની મેચો રમાડી શકાય તેવી સ્થિતિ ગ્રાઉન્ડની છે. જામનગરના ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જ્યારે મેઇન નવી વિકેટ લેઇટ કરી છે 6 વિકેટો, એ માટે હું જામનગર ડિસ્ટ્રિક્ટને અભિનંદન આપું છું. અને આ નવી વિકેટ મને સારી લાગી અને મને એમ લાગે છે કે આ વિકેટ ઉપર હવે બીસીસીઆઈના મેચ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમને આપી શકે. પણ ઇમિડિયેટલી લોકલ થોડા મેચ રમવાનું વધારે રાખે તો વિકેટ એકદમ સેટલ થઈ જાય અને સારા મેચો પણ તમને મળી શકે. જામનગરમાં મનપા દ્વારા સાયક્લોથોનનું આયોજન કરાયું હતું, જ્યાં હર ઘર સ્વદેશી અંતર્ગત સાયક્લોથોન યોજાઈ હતી. 10 અને 25 કિલોમીટરની 2 કેટેગરીમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી સાયક્લોથોન શરૂ થઈ, જેમાં 2500થી વધુ લોકોએ સાયક્લોથોનમાં ભાગ લીધો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 2 ઇવેન્ટના ભાગ પાડવામાં આવેલ છે. એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની. આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજીસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે. સુરેન્દ્રનગરમાં સાયબર ફ્રોડની રકમ ખાતામાં જમા કરાવવાની ફરિયાદ દાખલ કરાઈ છે. લીંબડી ચુડાના 3 વ્યક્તિના ખાતામાં રકમ જમા કરાવવાની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે અલગ અલગ ખાતામાં ₹44 લાખ જમા કરાવી ફ્રોડ કરવામાં આવ્યું હતું. ત્યારે બ્રિજેશ સોની નામના શખ્સે ફ્રોડની રકમ જમા કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભાવનગરમાં વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવાના અને ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકોમાં કાર્યવાહી કરીને કુલ 4 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસના સંકલન પોર્ટલની તપાસમાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એસબીઆઈના એકાઉન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાં થયેલા કુલ 4 સાયબર ફ્રોડ અરજીના ₹19,54,500 જમા થયા હતા. રાજકોટના અડિયારા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ છે. પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના નાના મોટા 64 છોડ તેમજ 60.290 કિલો ગાંજો ઝડપ્યો હતો. ખેડૂતે ઘઉં અને તુવેર દાળ વચ્ચે ગાંજાના નાના મોટા 64 છોડનું ખેતરમાં વાવેતર કર્યું હતું. ત્યારે યુવાનો સુધી ગાંજો પહોંચે તે પહેલા જ પોલીસે રેડ કરી ગાંજાનું વાવેતર પકડી પાડ્યું હતું. પોલીસે ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. તેમજ ખેતર માલિક નાથા સિંધવની શોધખોળ શરૂ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે. અણિયાળા ગામથી ઢાંડણી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચ્ચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજીડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટર્બ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે. સર કેટલો ગાંજો મળી આવ્યું છે? આ જે છે એનું કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1,11,00,000 રૂપિયાની એનો મુદ્દામાલ થશે. એક મોબાઈલ. રાજકોટમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રેસકોર્સ રોડ પર પટેલ આઈસ્ક્રીમ પાસે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર દંપતીને અડફેટે લઈને કાર ચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જ્યાં મોડી રાત્રે નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જૂનાગઢમાં સાયબર ફ્રોડ મામલે મોટી કાર્યવાહી કરાઈ છે. ₹253 કરોડના મોટા સાયબર ફ્રોડ મામલે કાર્યવાહી કરાઈ છે. એક આરોપી હાલ સુરત જેલમાં બંધ છે, જેને ટૂંક સમયમાં પૂછપરછ માટે લાવવામાં આવશે. ગેંગ દ્વારા 360 થી વધુ બેંક એકાઉન્ટ્સ મારફતે કરોડોની હેરફેર કરવામાં આવતી હતી. સમગ્ર ભારતભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવાતું હોવાનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા તમામ 8 આરોપીઓ જૂનાગઢમાંથી ઝડપાયા હતા. ભાવનગર જિલ્લાના મહુવાના લોંગડી ગામે અજગરનું રેસ્ક્યુ કરાયું છે. 15 ફૂટ લાંબુ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યાં મહાકાય અજગર ચડી આવતા લોકોમાં અફરાતફરી મચી હતી. ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરતા તુરંત ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા. અજગરનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવ્યો હતો. જૂનાગઢના કેશોદમાં સગીરાની છેડતી થતા પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. કેશોદ નજીકના ગામે પરિવાર સાથે રહેતી સગીરાને ગામના જ 2 યુવાનો છેડતી કરી બદનામ કરવાની ધમકી આપતા હતા. વાલીએ યુવકોને સગીરાને હેરાન પરેશાન કરવાની ના પાડતા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી કડક કાર્યવાહી કરવા પણ તેમને માંગણી કરી હતી. વાડી વિસ્તારમાં ગયેલા હોય ને પાછળથી આ મેહુલ માલમ કરીને અને ઉર્ફે તીર્થ અથવા બુધો અશ્વિનભાઈ ફળદુનો છોકરો છે એ બંને ઘરે આવેલા છે અને મારી છોકરીના જબરજસ્તીથી બહાર ખખડાવી ધમકી આપી અને ફોટા પાડેલા છે. તો એ એમ કહે છે કે અમે વિડીયો વાયરલ કરશું ને આવું કરશું અને મારી છોકરી સ્કૂલે ગઈ હોય ત્યારે એના પપ્પા મૂકવા જાય છે અને અથવા ઈ રિસેસમાં જઈ અને એને ધમકી આપી અને ફોટા પાડેલા પણ છે અને ઈ અમને એમ કહે છે બીવરાવે છે, પપ્પાને એમ કહે છે
રોડ ઉપરથી નીકળતો નહીં ને તો ટોરસ માથે ફેરવી દેશે. એવીથી પોલીસને હવે અમારી કડકમાં કડક કાર્યવાહી કરે એવી જલ્દી. ફરિયાદીને સગીર વયની દીકરી ને સ્નેપચેટથી મેસેજ કરી તેમજ પીછો કરી અને તેઓના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે ખખડાવતા જે બાબતની આ કામના ફરિયાદીએ તેઓના પતિને જાણ કરતા આ ફરિયાદી તેઓને સમજાવતા બંને આરોપીએ એમની સાથે ગાળો આપી ટીકા મૂકીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતની ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા આ કામના બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરી છે. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.